સ્વાયત્ત સંસ્થાઓની છૂટીની આચારસંહિતા અમલી બનતા સરકારી અને અર્ધ સરકારી કાર્યક્રમો પર તેની અસર જોવા મળી રહી છે. ભરૂચના બોલાવ ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ભવનના નવીનીકરણ અને ગેટના લોકાર્પણનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, જોકે ધાર્મિક કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા આયોજિત લોકાર્પણ ભલે રદ થયું હોય, પરંતુ આયોજકો દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ખાનગી ધોરણે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે આયોજકોએ જણાવ્યું છે કે મૃણાલસિંહ દાઈમા, મેપલ ગ્રુપ, કવિ સોલંકી, દિનેશભાઈ આહિર, કૃપાલસિંહ વાઘેલા અને અન્ય સહયોગી દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે, જેમાં રામજી મંદિર બોલાવ ખાતે 4 એપ્રિલના રોજ સવારે 10 કલાકે નવચંડી યજ્ઞ તેમજ સાંજે 6 કલાકે મહાપ્રસાદી રાખવામાં આવેલી છે. જ્યારે આત્મીય સંસ્કારધામ હોલ ખાતે ગૌસેવા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓના લાભાર્થે રાત્રે 9 કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે, જેમાં જાણીતા લોક ગાયકો દેવવ્રત ખવડ અને સાગરદાન ગઢવી તેઓના વૃંદ સાથે લોક ડાયરાની રમઝટ બોલાવશે. આયોજકોએ તમામ પ્રજાજનોને આ ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. આચારસંહિતાનું પાલન કરતા બોલાવ ગ્રામ પંચાયત દ્વારા જે ગ્રામ પંચાયત નવીનીકરણ થયા બાદ જે ઘરનું લોકાર્પણ તથા જે ગેટનું લોકાર્પણ રાખવામાં આવ્યું હતું એ હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવેલ છે. આ સાથે જે નવચંડીનો કાર્યક્રમ છે, મહાપ્રસાદીનો કાર્યક્રમ છે તથા ડાયરાનો જે કાર્યક્રમ છે એ અમો આયોજકો કૃણાલસિંહ દાઈમા, મેપલ ગ્રુપમાંથી કવિ સોલંકી તથા દિનેશભાઈ આહિર, કૃપાલસિંહ વાઘેલા, નરેશભાઈ ઠક્કર, કરજીતભાઈ પટેલ, આ બધા આયોજકો દ્વારા આ નવચંડીનું તથા ડાયરાનો જે કાર્યક્રમ છે એ યથાવત રાખવામાં આવેલો છે. જે ડાયરાનું સ્થળ રહેશે એ આત્મીય સંસ્કારધામ હોલ રહેશે તથા જે નવચંડીનો અને મહાપ્રસાદી માટેનો જે સ્થળ રહેશે એ રામજી મંદિર બોલાવ ખાતે રહેશે. આ કાર્યક્રમ આવતીકાલે શનિવાર અને 4 તારીખે રાખવામાં આવેલ છે. નવચંડીનો સમય છે સવારે 10 કલાકનો, સાંજે ભંડારાનો સમય છે 6 કલાકનો અને ડાયરાનો સમય છે સાંજે 9 કલાકે. સ્થળ છે આત્મીય હોસ્ટેલ ગ્રાઉન્ડ પર છે અને જે આપણે નવચંડી રાખવામાં આવ્યું છે એ બોલાવ રામજી મંદિર રાખ્યું છે અને ભંડારાનું જે સ્થળ છે એ આપણું બોલાવ મંદિર પાસે આવેલું તળાવ છે, ગ્રાઉન્ડ ત્યાં આગળ રાખવામાં આવેલ છે. આ મહાપ્રસાદી તથા ડાયરામાં તથા નવચંડીની અંદર આપ સૌ ભરૂચવાસીઓને જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે અને દરેક તમામને જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે એ તમામ અને જનતાને ડાયરામાં પણ આવવા માટે અમે દરેકને આમંત્રણ આપીએ છીએ. આનું આયોજન જે પંચાયત તરફથી કરવામાં આવેલું હતું એ હવે સ્થગિત કરવામાં આવ્યું છે, તો એના આયોજક તરીકે અમે આખું ગ્રુપ અલગથી કરેલું છે અને એનું આયોજન હવે સરકારી એ નથી અને પ્રાઇવેટ કરવામાં આવ્યું છે, તો તમામને અમારી તરફથી આમંત્રણ આપવામાં આવે છે. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well.